મેં છે ને મમ્મી મેં આવીને તરત કેમેરો એટલે જ શરૂ શું કામ ખબર અને એમ થાય ને કે હું હજી આમ રસોઈ ને આમ તેમ શું ને મને એમ થોડા બતાવો જો હવે રેડી आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है और सबको खबर हो पार्सल वगैरह उधर ही है लेके क्या है इसमें कुछ दिखा तो सही तू क्या है खोज ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં આજે છે रक्षाबंधन भाई बहन नो पवित्र त्यौहार અને એ નિમિત્તે ये बच्चा देखो कपड़े तो है वो भी तो मुझे मालूम है लेकिन ये क्या है और मैडम जी क्या कर रहे हैं देखिए आप ओहो हो बड़े भैया दाढ़ी बाड़ी बना के बड़ी बना के बैठे हैं डॉक्टर लोग को ये सब अच्छा नहीं लगता हमें रखने देते नहीं है हाँ એને તો બહુ સારું કહે છે અહીંયા હમણાં મેં જરીક એવી વધારી હોય ત્યાં તો કે ઓ આવું ન સારું લાગે ને આમને તેમને ચાલો ત્યારે લેટ્સ સેલિબ્રેટ આ રક્ષાબંધન પણ એની પહેલા આપણે કરીએ બ્રેકફાસ્ટ મેડમજીએ સરસ મજાનો બ્રેકફાસ્ટ કરાવી દીધો છે અને મને રાખડી બાંધવા માટે વાવાઝોડું આવવાનું હતું પણ કંઈક મુહૂર્તના આમ તેમ પ્રશ્નો ચાલતા હોય મને એમાં બહુ ખબર પડે નહીં બહુ હું એમાં માથું મારું નહીં એટલે હવે બપોર પછી રાખડી બાંધવાની છે એટલે વી આર ગોઈંગ ટુ અમરેલી કેમ કે મેડમજી રાખી બાંધને જાયંગે ને इसलिए જવાનું મેડમજીને જ હોય નિયમ અનુસાર જે કહેવામાં આવે ને એ રીતનું હોય કે બેન ભાઈને રાખડી બાંધવા જાય પણ એવું ફિક્સ બાંધી ન લેવું મગજમાં ગ્રંથિ સમય અનુકૂળતા અને સગવડતા જે રીતની સેટ થતી હોય એ રીતનું કરી નાખવાનું બરાબર ને મેડમ જે એસા ही होता है ना हम जो है ना हरख जो હેલો ગુડ મોર્નિંગ બહુ સારી લાગે છે મેડમ તો વાત એવું થેન્ક યુ હું કે દિવસે સારી નથી લાગતી ખાલી એટલું નો બોલ્યા હોત ને પાછળ જો આમ તમે પહોંચી ન શકો ये रहा हमारा एडिडास मैडम जी इसको कपड़ा लगाना पड़ेगा परसों लाइट એડિડાસ નહીં રીબોક છે આ છોકરાને બહુ બધી ખબર હોય એણે એના પહેરી લીધા હો ગઈ આપણે બહુ ઝાઝું ન હોય બે વખત ફટફટ કરીએ ધૂળ ઉડી જાય हो गया सब कुछ चलिए मैडम चलते ओ परसों भाई देखो बटरफ्लाई रोज आता है ये देखा मैडम जी चकाचक काले थोड़ो टाइम मળી ગયો તો કાલે થોડોક એટલે મસ્ત મજાની જાતે જ ઘસી કાઢી ગયો તો સર્વિસ સ્ટેશને પણ ઘસી જાતે मैडम સર્વિસ જાતે यस सर्विस जाते करी हाँ परसों ये 4 पर लगा दिया है तूने धूप में खड़ी है ना इसलिए गर्म हो गई है मैडम जी ऐसा हुआ है चलो तो पहले कहाँ पेड़े लेने जाना है चलो तो फिर साहिब स्वीट में जाते हैं पेड़े लेने मैडम जी आज एक पार्सल भी आने वाला है तो हम तो घर पे है नहीं तो राजा में बोल के आता हूँ ठीक है चलो एक पार्सल આવવાનું છે એ તો ખબર હો કે ન ખબર હો એ તો ખબર હો મેડમ શેનું હું પાર્સલ લેવાનું છે પાર્સલ એ ન કહી શકાય એવું નથી મને નથી ખબર મને કે તો ખરો વિડિયો હે નેક્સ્ટ બ્લોગમાં કહીશ નેક્સ્ટ વ્લોગમાં કહીશ કોનું આવવાનું છે તો કે મારું ઓ તારું પાર્સલ તારા પાર્સલમાં વળી શું આવવાનું છે એવું બધું કોણે મંગાવ્યું તારું પાર્સલ પપ્પાએ મને 91% આવ્યો ને એટલે ઓ તને 91% પણ આ કઈ થોડી એન્યુઅલ એક્ઝામ છે એના કઈ એમાં કઈ 91% ની ગિફ્ટ કઈ હોય નહીં 91% તો આવ્યો ને પર્સન્ટેજ તો આવ્યો ને માખી બેઠી છી ગંધારો હરખો નાયો નથી ઘસીને હરખો ઘસીને નાયો તો કેમ માખી બેસે છે આવી કોઈ તું બહુ રૂપાળો છો એટલે હા બોલો એટલે મને
ટોટલ પર્સન્ટેજ 90 આવ્યા ને હા. અને એન્યુઅલ એક્ઝામમાં ઘણા છે હે તો પણ પછી પાછા એન્યુઅલ એક્ઝામ માં 90% આવવા જોઈએ તો કામના બચ્ચા. તો ઘણા એ તો આવે જ એટલે એની gift. એટલે એની ગિફ્ટ છે. તો મને કેમ ખબર નથી એ ગિફ્ટની? હે મને કેમ ખબર નથી? પપ્પાએ જ મને કીધું. તો તમે બાપ દીકરાએ અંદરો અંદર સમજી લીધું એમ? હાલ શું આવે છે? આવ્યો હવા મારા વાળ નતું તારા વાળ ઉડે જ ને આમ નજીક જાતો ઉડે તમારા તો કેટલા દૂર હાલે ને પણ લે જો ઉડ્યા ये क्या हुआ कैसे हुआ कब हुआ क्यों हुआ आज हुआ ट्रेन आ रही है इसलिए हुआ इसलिए हुआ लेकिन पापा साथ में है इसीलिए हुआ. અત્યારથી ગણેશ મહોત્સવની તૈયારી થવા માંડી. ગણેશ મહોત્સવની તૈયારી થવા માંડી ઘણા બધા ગેટ બનાવ્યા છે હો મેડમ એવા હા બધી બાજુથી પપ્પા જ્યાંથી રોડ આવે છે. ગણેશ ભગવાનનું ઓલું નથી થતા પંડાલ દર વખતે દર ગણેશ વખતે. મહોત્સવ આપણે નથી સેલિબ્રેટ કરતા. એના ગેટ જે બનાવ્યા જ નહીં એની માટે બનાવ્યા છે ટ્રાફિક है मैडम जी आज रक्षाबंधन का आज तो होगा ना और यहाँ पे ट्रैफिक है क्योंकि एक रास्ता बंद है ना. एक रास्ता भी बंद है नया रास्ता बन रहा है इसलिए ला भाई ते બહુ કરી તારે ઉતાવળ હોય તો વયો જા આગળ चलो अभी हम इधर से जाएंगे. નાના નાના ગલી ખાંચાઓ છે. આ કઈ જૂનું શેરી ગામ. કહેવાય? જૂનું ગામ કહેવાય. આને કહેવાય શેરીનું નામ કંઈક. તો મને નથી આવડતું હો હવે. દેરાસર શેરી દેરાસર શેરી નથી નહીં. એ ઘણી વાર છે. તું પછી હાવ ખેતી મને ખબર નથી એટલે હું પૂછું લા. એઝ યુઝ્યુઅલ અહીંયા ગીરદી તો છે જ આજ. અવનવા નાસ્તાઓ દરેક પ્રકારના અહીંયા મળે છે. 500 થાબડી પેંડા ને 250 થાબડી પેંડા એમ બે અલગ અલગ. બધી ભીડ છે એ રક્ષાબંધનની છે. રક્ષાબંધનના કારણે મીઠાઈ લેવા આવ્યા હોય એવા. ખાઈ કરવું છે? હા કેટલા થયા આના? 420. ચાલો આપણા પેંડા આવી ગયા છે. એ છે પણ હવે ગાડી ક્યાં મૂકી હશે? આવી રહી છે સામે છે. આ છે ને આ અહીંયા આ વિસ્તારમાં બધી મીઠાઈની દુકાનો જ વધારે છે. અને આજે રક્ષાબંધન જેવા તહેવારે બધાના ઘરે મીઠાઈ લેવાની હોય એટલે અત્યારે ક્યાંય જગ્યા નથી. માણસો ને ગાડીઓ જ્યાં જોવો ત્યાં મીઠાઈ લેવા માટે ઉમટી પડ્યા છે. ला मैडम जी ले लिया सब कुछ आपने લે લિયા. आज तो सब कुछ नहीं होता ना सिर्फ पेड़ा लेना होता है हाँ आज तो सिर्फ पेड़ा लेना होता है. चलिए हो गया ना सब कुछ हो गया हो गया. मेरे को पानी की बोतल चलिए अब पानी की बोतल चाहिए आपको ઘરેથી પીને નીકળતા હો તો કંઈ સાંભળે નહીં. તે ઈ યાદ જ હોય પણ ઈ ઘરનું પાણી પીવું ન હોય મેડમ આ મોટી મોટી મશીનરી કેમ અહીંયા છે અને આટલી બધી પછી અને આટલી બધી કઈ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ કે શું સાવરકુંડલામાં કેમ ખબર? હમ જોઈએ આગળ જતા સમયમાં કંઈક ખબર પડશે. લાગે છે તો એવું જો એટલી બધી મશીનરી ને આટલી બધી હા બહુ વધારે હતી પાછી. મોટી અને વધારે બંનેનું કંઈક કનેક્શન હોઈ શકે હોઈ શકે હોઈ શકે हाँ हाँ હોઈ શકે. कुछ तो नया होने वाला है ओला हिंडनबर्ग के है मैंने ना तो कीधु इंडिया में कुछ नया होने वाला है तो यहाँ सावरकुंडला में भी कुछ नया होने वाला है देखते हैं आगे आगे ये हमारे काऊ बेन गाड़ी सीखते हुए કાચ ખોલવો પડે બેટા એની માટે ડિસ્ટ્રેક્ટ નહીં કરતો. હા એ ભટકાડ છે ક્યાંક એને બોલાવતો નહીં. અમારે કાઉ દીદી કાઉ બેન ગાડી શીખી ગયા છે એટલે ધડબડાટી આવે એના પપ્પાને પેટ્રોલ પુરાવ્યા જ કરવાનું ને પુરાવ્યા જ કરવાનું જાને કિસી પે આએગા રે અપના દિલ હમારા
बेटा क्या कर रहे हैं? સમાનમાં હો રહે હે. ભોજન લેવાઈ ગયા છે અને હવે બધા પાછા તૈયાર થાય છે, કેમ કે હવે મેઇનલી જે કામ કરવા માટે આવ્યા છીએ એ કામની શરૂઆત થઈ રહી છે. પરશુભાઈ એસા હે ના, ऐसा करने से क्या होता है? मज़ा आता है. જોરથી નહીં માર લેતો, મજા સુધી વાંધો નહીં. અમારા જાની દાદાને છે ને સુઈ જવું છે, કોક રાત્રિ જલ્દી બાંધી છે. લે મેડમ, પછી આરામ કરવાના ટાઈમે તમે નવરા ન થઈ શકો. મેં છે ને મમ્મી, મેં આવીને તરત કેમેરો એટલે જ શરૂ શું કામ ખબર? અને એમ થાય ને કે હું હજી આમ નામ રસોઈ ને આમ તેમ છું ને કે મને એમ થોડા બતાવો. જો હવે રેડી. फूलों का तारों का सबका कहना है चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी तुम ना हो तो हर दिन. चलो आ जाइए भैया, बैठ जाइए. પરશો પગની ઉપર નથી બેસું, મામાનો વારો આવી ગયો સમજો. પરશો પગની ઉપર અત્યારે ન હોય, રાતે બેસી જાય. રાતે તું બીજી વાર કે રાતે. मेरा भाई तू मेरी जान है मेरा भाई तू मेरी शान है. કેમ થયું હે? मेरा भाई ओ बहना मेरी बहना ખાઈ લે તમ તાર, આમે તાર ખાવો જ હોય. बहना मेरी बहना तुझसा ना कोई अपना संग લે ક્યારના તૈયાર થતા હતા. હા પણ એમાં મેં કાંઈ વિરોધ નથી કર્યો, મારે કાંઈ વિરોધ નથી, પણ આમ તું વ્યવસ્થિત બાંધજે પછી. ओ बहना मेरी बहना संग मेरे વારી છે અમારા બાની માતે. तूने ही तराशा तूने ही है सराहा फर्श से उठा कर मुझको. મમ્મી આવતા હતા ને, કાવ્યા ગાડી શીખતી હશે કે આવડી ગઈ હશે, ચક્કર મારવા ગઈ હશે. મેં તો આ નકરી ગાડી કેમ હાલી જાય છે એકલી હાવ? પછી નજીક આવ્યા ને ત્યારે કાવ્યા ખબર પડી કે તું હતા. મેં તો આ નકરી એકલી ગાડી એને હાથે હાલી જાય. ખબર છે કાવ્યા, તું આ બાજુ આવી જા. પરસવા તું અહીંયા આવી જા. રેડી એના ફોટા ન હોય. તારે એનો ફોટો પડાવી લેવો એમ, એ વાત ખોટી પડે હો ભાઈ. ઝુમર આ ક્યાંથી મગાવ્યું ભાઈ? સરસ છે. આપણે ઓલા બંધ થઈ ગયા છો મેડમ, આપણે એકાદો ખર્ચો કરવો પડશે ઝુમરનો. ઉપરનું હાલે, હોલનું ખાલી કરીને. સાબુ ટ્રાય કરે
પછી મેં કીધું ઓલું ભણવાનું ને એવું કાંઈ શરૂ કર્યું તે તો એ મોટો થઈ ગયો છે હવે એ તો સમજે એવી સલાહ તો ન દેવી પડે. ને શિક્ષકનો જીવ રહ્યો મમ્મી તો થોડોક ટાઈમ મેળવ્યો છે એટલે હું કહી દઉં હે કાના ખીલ છે ને બેટા આમ જો ફઈ છે કે ઈ ખીલ જિંદગીમાં ને દુનિયામાં કોઈથી મટે નહીં બેટા બરાબર એટલે એ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી થવા દેવાનું ધ્યાન રાખવાનું એના ટાઈમે પૂરું નહીં. આ હમણાં કે ને ઓલો સાબુ એકેય સાબુ વાપરતો નહીં ન થાય મમ્મી મને હું છે ને મને જે કાના થતા ને તને કાંઈ નથી એટલા ખીલ થતા હા એટલે ઈ થાય એટલે કેમ અહીંયા વિસ્તૃતા એના ભાઈને રાખડી બાંધવા આવી છે એમાં હેતલ ભાભી એના ભાઈને રાખડી બાંધવા જાય ને શું કહેતા હતા તમે રોકાઈ જાજો હે તમે તમારે ભાઈને નિરાતે રાખડી બાંધજો અને સાંજે જમવાનું કરે તો જમીને આવજો અમે નીકળી જવાના છીએ એટલે આવજો. જો હમણાં હું છે ને સ્ટાઇલ મારીને જાય. ઓકે વાહ હીરો વાહ સફેદ શર્ટ ને આ ચશ્મા કેવો મસ્ત બાકી હો એક નંબર મસ્ત એમ પૂછ્યું આ છોકરો તો એવિએટર મોડેલમાં હીરો લાગે છે હીરો હે પરસો એવિએટર મોડેલમાં હવે એને એક બરફનો કટકો નાખીને પાણી પીવડાવી દેવું એને બહુ ગરમી થઈ ગઈ છે એક બરફનો કટકા તો બનતા હે रमेश बाबू तुम क्या जानो एक बर्फ टुकड़े की कीमत ચાલો અમારું રક્ષાબંધન પૂરું થઈ ગયું છે અને ઘર જવા માટે તૈયારી ચાલો બાય બાય. મેડમજી તો આવે જ છે સાથે ને દાદા સૂતા છે હવે એને જગાડવા નથી ને પાર્શ્વના મામા ને મામી એ છોકરાઓના મામા ને મામી ત્યાં ગયા છે. હું તને એક લાઈફ હેક દેખાડું. હા જો અહીંયાથી કવર કરી શકે સનને. હા ઓકે અહીંયાથી નીકળવાનું અહીંયાથી સાઈડ હોય તો કવર કરી શકે. ખબર હતી તમને? ગ્રેડ હો પરસો ગ્રેડ નહીં મને આવી ખબર જ નહોતી ખબર ને તમને? હું પહેલી વખત લાઈફમાં આ બધું કરું હે ને એમ છે. ખ્યાલ જ ન પડે આવો બધો હોશિયાર ખ્યાલ છો. હોય. અવર સન ઇઝ વેરી હોશિયાર. હું તો ખોટું બોલું છું. હા. હું તો યુટ્યુબમાંથી જોયું. ઓય બાપ રે. आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर सबको मालूम है सबको खबर हो गई तो क्या सबको मालूम है सबको खबर हो गई काम कर लिया हमें काम कर लिया हमने तो ऐसा काम कर लिया प्यार की हमें ऐसा काम कर लिया प्यार की हमें ऐसा नाम कर लिया आजकल तेरे मेरे प्यार के चर्चे हैं सबको मालूम है और सबको खबर हो गई हाँ गया मेरा बच्चा ખુલેલું આવશે પણ આ તો પેક કરેલું. ખુલેલું આવશે મને લાગ્યું કે ખુલેલું આવશે પણ આ તો પેક આવ્યું પેક જ આવે ને આપણે વાત થઈ હતી ને પપ્પા આજ વિડીયોમાં રિવીલ કરવાનું. આપણે વાત થઈ હતી ને કે આજે એક પાર્સલ આવવાનું છે જે આવી ગયું છે રિવીલ એમાં શું હોય બેટા ખોલી નાખવાનું હોય હમણાં ઘરે જઈએ એટલે ખોલી નાખીને એમાં રિવીલ લેવા બધા શું કરવાના એટલું બધી કઈ મોટી ઓલી વસ્તુ છે નહીં કે રાહ જોવી પડે. चलो आज भैसनवा और गावनवा ने बहुत परेशान किया है आज हमको
इसीलिए हम सिर्फ गाना सुनते सुनते घर तक पहुंच गए हैं और ये आ गया है अमरेली से हमारा घर सावरकुंडला बावली विला। लेकिन गद्दा शो देखने जाना पड़ेगा। હવે નથી આવતા એ ઓલામાં આવી ગયો ને, ઓલામાં પ્રાણીઓને હેરાન નહીં કરવાના એમાં આવી ગયું બધું. એ ભાઈ આ તારી ચ્વિંગમ બધી લઈ લે, ખીચામાં નાખી દે ને જ્યાં મૂકી એને મૂકી દે છે. આમાં બધું પછી કચરો 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 થઈ જાય છે. ये 2 और ये 3 मम्मा को भी अपनी एक दे देना, ठीक है। वो परसों भाई वो लेके आ मेरे दोस्त, कहाँ गया वो तेरा पार्सल वार्सल वगैरह उधर ही है, लेके आ। क्या है इसमें कुछ दिखा तो सही तू। क्या है, खोल, इधर से ऐसे खोलना होता है। क्या निकला मेरे दोस्त? ये तो स्कूल का बैग लग रहा है मेरे को। स्कूल का बैग है, किसका बैग है? किट का बैग। ये क्रिकेट किट का बैग है। પાર્શ્વભાઈને આની પહેલાંનું ઓલું જ્યારે બધું લીધું હતું ને ત્યારે એ કંઈ ઉતું નહીં, આવતા વેત જ તૂટી ગયું હતું. ત્યારથી એને છે ને એણે ડિમાન્ડ નહોતી કરી, પણ મને આમ એ બધું આમ છૂટું છૂટું પડ્યું હતું ને તો મને જ નહોતું ગમતું, એટલે मैंने फाइनली उसका बैग मंगवाया है। विचारी विचारी ने नहीं खोलना होता मेरे दोस्त। बहुत बढ़िया सा, ये देख कितना लंबा और बड़ा, देख सब कुछ आ जाएगा इसमें, पेड बैट हेलमेट सब कुछ है इसमें। અત્યારે ને અત્યારે લેકે આ ચલ મેં મદદ કરતા હું તેરી। ચાલો આ બાળકને બધું આ ફિટ કરાવી દઉં અને પછી પાછા આપણે મળીએ પાછા વાપસ। मम्मा के पास ये बच्चा का बैग देख लो मैडम, हो गया ना बिल्कुल अच्छा वाला। हाँ मोटू तो हो ना बेटा, हजी एम कितना सामान जाता है मालूम है तुझे? नेपकिन जाता है, टॉवल जाता है, दूसरे वाले बेड जाते हैं, सिर्फ एक बेड का नहीं होता ये बैग, पूरा का पूरा किट होता है मेरे दोस्त। हेलमेट वगैरह सब डाल देना होता है इसमें। यस सब कुछ इसमें ही डालना है और वो उसको छुट्टी दे देनी है ये नमन को, मैडम जी को थोड़ा फ्री कर देना है वहाँ पे, ये रखना है। अच्छा भी नहीं लग रहा था कि काफ़ी दिनों से मैं देख रहा हूँ ये क्या मैडम जी यहाँ पे ये सब ऐसा सामान वगैरह रखते देते हैं तो क्या करूँ, ऐसा बिखरा बिखरा तो नहीं रख सकते। ओके ओके नो प्रॉब्लम मैडम जी, नो प्रॉब्लम। बच्चा क्या है, सब अंदर डालने होते हैं। मेरा बच्चा का अच्छा वाला बैग गेमो, सरप्राइज अच्छी लगी मेरे दोस्त? मेरा बच्चे को ये तो बनता था, ज़रूरी था, बनता था नहीं उसकी जगह पे સરવાળેથી બેટા ત્યાં જ રાખવાનું, પણ ઓલો કોથળાની બદલે એની રિયલ બેગ જો તો કેવી સારી લાગે ત્યાં પડી હોય તો એ તો લાગે જ ને, अच्छी दिख रही तो एक બેટ રહી ગયું છોકરાને। બેટા જેટલા ટોટ નિહાળી અને વતોણા જાજા એમાં ઠોઠ ક્રિકેટરને બેટ જાજા, वो तो अच्छा खेलता है इसीलिए तो इतने बैठे। मैडम जी मैं उड़ाई गयो हूँ तो આખી દુનિયામાં રક્ષાબંધન પૂરું થઈ ગયું છે, મારે હજી રક્ષાબંધન બાકી છે, કેમ કે મારું વાવાઝોડું હજી પહોંચવા આવ્યું છે। એકચ્યુઅલી અમે અમરેલી જતા રહેતા, એમાં એનો વાક નથી, અને સાંજે તો સાંજે પણ આવે એટલે ઘણું સ્પેશિયલ મારા માટે જો એ તૈયાર થઈને ધક્કો ખાય છે। કેટલા ફોન કર્યા તાર ભાભીને? તાર ભાભીને કેટલા ફોન કર્યા તે? झगड़ा चालू हो जाएगा, ज्यादा से ज्यादा 5-10 मिनट के बाद हैवी झगड़ा। એમાં રોવાનું ન હોય તારે સાસુ સસરા આવે તો ખુશ થવાનું હોય। હરખ હરખ આ ઉભરાય છે હરખ ઉભરાય છે, સાસુ સસરા આવે ને એનો હરખ છે આ। પહેલી વાર નહીં, બીજી વાર, પહેલી વાર તો આવી ગયા। કેમ પહેલી વાર? પ્રસંગો વગર। હા એ બરાબર, वो बात सही है। આ વખતે મારે ફાયદો છે ને, રક્ષાબંધન મારે કોરું હોય।
હા આજ તો કાલથી શરૂ થઈ ગઈ છે. અરે વાહ પીટા હો પણ વાહ ભાઈ વાહ સરસ લે. રિયલ સિસ્ટર. नहीं सोता है रहना तुझसे रिश्ता सब रिश्तों से प्यारा है सदियों का साथ हमारा આખો પેંડો ન હોય ગોપી, અડધો અડધો. મારી બેન બહુ લે. એને નથી એને ફાવતા નથી. હા બસ એમ હા નહીં નો હાલે ને એન બેન બહુ ડાય એન બેન બહુ ડાય. હા તો હું આવીશ જ ને હવે હાલો આપણો વારો ડ્યુટી ચેન્જ કરો. ક્યારની વાટ જોતી હતી. બેની ભાભીનો વારો પડવાનો છે. અરે વાહ ગોપીને બધે વર્ષની આ સાચી રક્ષાબંધન હા એક અવાજ આવી ગયો. બીક હતી ને નહીં ફૂટે તો ફરિયાદ થશે. આપણે બે એક માંથી ખાઈ તમે ખાવો છે કે વહી જાવ ની ખાઈ માને તમારે પ્રેમ વધારો આપણે બાધું ઈ બરાબર છે આખો નો મુરી હાલ વહી જાવ કે તો હું આખો ખવડાવી પછી ખાવો હા હા ગળું પકડીને દઈ દે ને ગોપી. જોને હવે તમે તો ખાતા કર્યા ભાઈ કે ગોપી હા બસ એ ફોન આવે છે જો અમારે ગોપીનો કે જલ્દી આવી જા જલ્દી આવી જા જલ્દી આવી જા. ક્યાં જતી રહી તું ક્યાં જતી રહી તું ક્યાં આવ્યો ભાગમાં પાછો આ આવ્યો. હાલો આવું આયા વિશ્રુતા ભાભી ભાઈ હા હા મને કેટલું ખોલાવ્યું તું ગયો પૂરું ચાલો હેપી રક્ષાબંધન અને મહેમાનોને હાચઈ અને પછી ફ્રી થઈને પાછી આવી. બાય બાય. ચલો મેડમજી અબ મારે પણ થોડુંક કામ છે હું પતાવતા હું સવારથી આમનામ બધી સેવાઓમાં વ્યસ્ત રહ્યો છું. તો હવે આપણે આજના ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આ જે બ્લોગ બનાવ્યો છે એ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.